વાત કરીએ ગાંધીનગરની, જ્યાં સાંતેજ સુપર સિટી પાસે આગની ઘટના સામે આવી છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભીષણ આગથી દોડધામ મચી ગઈ છે। આગના પગલે ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। ફાયરના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે। ફેક્ટરીમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। તો ગાંધીનગરના સુપર સિટીમાં સાંતેજ પાસે આગની ઘટના સામે આવી છે। ભીષણ આ આગ છે, બચાવની કામગીરી થઈ રહી છે। વધુ વિગતો લઈશું અમારા સંવાદદાતા ગૌરવ પટેલ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આગની ઘટના છે, આગ કેટલી ભયાનક છે અને હાલ શું કામગીરી ચાલી રહી છે? આજા મુકેશ। તો ગાંધીનગરની આ ભીષણ આગના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે અને આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોવાના કારણે અહીં કેમિકલ સહિતનો જથ્થો, જ્વલનશીલ જથ્થો મોટા પ્રમાણમાં હોવાની શક્યતા છે, જેના કારણે આ આગ વધુ ફેલાય નહીં તેવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે। ગૌરવ, હાલમાં શું સ્થિતિ? હું તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। અમદાવાદના નજીક આવેલા ગાંધીનગર જિલ્લાના સાંતેજ ખાતે આ ફેથ નામની જે કંપની છે ત્યાં અચાનક બપોરના સમયે આગ નીકળી હતી। કલોલ ઉપરાંત ગાંધીનગર ઉપરાંત અમદાવાદ મહાનગરપાલિકાના જે ફાયર ફાઈટર છે તે અહીંયા ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગ ઓલવવાની પ્રક્રિયા તેમને હાથ ધરી છે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ફેથ નામની આ કંપનીમાં વેક્સનું પ્રોડક્શન થતું હતું અથવા તો વેક્સમાંથી કોઈ બીજી પ્રોડક્ટ બનતી હતી। કયા કારણોસર આગ લાગી તે હજી સુધી નક્કી થઈ શક્યું નથી। વેક્સ કેમિકલ હતું એટલા માટે આ આગ વધારે વિકરાળ બની રહી છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે ફાયરના જવાનો છે, જે ફાયર ફાઈટરો છે તે આગ સામે સતત ઝઝૂમી રહ્યા છે। આજના દિવસની આ બીજી મોટી આગ છે। મહત્વનું છે કે આગ લાગવાને પગલે જ આજુબાજુનો જે વિસ્તાર હતો તે સંપૂર્ણ ખાલી કરવામાં આવ્યું છે। જે પણ કોઈ આજુબાજુની ફેક્ટરીઓ હતી તે પણ અત્યારે હાલ તેનું પ્રોડક્શન અટકાવી દેવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો છે। આગ ઉપર કાબુ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। અમદાવાદ મહાનગરપાલિકા, કલોલ નગરપાલિકાનો જે ફાયર બ્રિગેડનો સ્ટાફ છે તે અહીંયા પહોંચ્યો છે અને કઈ રીતે આગ ઉપર કાબુ મેળવવો તેનો પ્રયત્ન થઈ રહ્યો છે। કેટલાક લોકો અહીંયા છે જે લાંબા સમયથી અહીંયા આ આગ લાગી છે તેને નિહાળી રહ્યા છે। ખૂબ જ મોટી આગ છે, ક્યારે કાબુમાં આવશે તે કહેવું મુશ્કેલ છે। આ દ્રશ્યો તમે કેમેરામાં જોઈ શકો છો। કેમેરાની ફ્રેમમાં જે દ્રશ્યો દેખાય છે એ દર્શાવે છે કે આગ કેટલી વિકરાળ છે। કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી। આ કંપનીમાં આગ લાગી ત્યારે કેટલા માણસો અંદર કામ કરતા હતા, શું કોઈને ઈજા થઈ છે કે કેમ, કોઈ વ્યક્તિને બહાર કાઢવામાં આવે છે કે કેમ, તેની પણ હાલ તપાસ ચાલી રહી છે। પણ હાલ સ્થિતિ એ છે કે ફાયરના જે જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જી, તો ગાંધીનગરની આગની ઘટના છે। વેક્સ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે, જેના કારણે આગ એકદમ ભીષણ બની છે। દ્રશ્યો આપ ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જે જોઈને જ ખબર પડી રહી છે કે આગ કેટલી વિકરાળ છે। હવે આ ફેક્ટરીમાં કોઈ ફસાયું છે કે કેમ, તેમાં કેટલા કામદારો હતા અને તેને બચાવવાનું કેવી રીતે છે તેનો પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ગૌરવ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ગાંધીનગરથી લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સાંતેજની આ એક ફેક્ટરી છે જેમાં આગની ઘટના સામે આવી છે। આગનું કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ કલોલ સહિતના સ્થળોએથી ફાયર વિભાગની ગાડીઓ બોલાવીને બને એટલી જલ્દી આ આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે।